અમદાવાદમાં મેટ્રો ટ્રેનને લઈને એક સૌથી મોટા સમાચાર એ આવ્યા છે કે અમદાવાદમાં જે મેટ્રો ટ્રેન દોડી રહી છે તેમાં ખર્ચ કરતા આવક ઓછી છે। વિધાનસભા ગૃહમાં સરકારે સત્તાવાર જવાબ આપ્યો છે કે 3 વર્ષમાં મેટ્રો ટ્રેન પાછળ જે ખર્ચ કરવામાં આવ્યો છે તેના કરતા ટ્રેનને આવક ઓછી થઈ છે। અમદાવાદમાં મેટ્રો માટે 1868.65 કરોડનો ખર્ચ થયો છે, જ્યારે 3 વર્ષમાં મેટ્રો માટે કરોડોનો ખર્ચો કરવામાં આવ્યો તેના અમલીકરણ માટે, તેના સંચાલન માટે, પરંતુ તેના પ્રમાણમાં સામે આવક ઓછી થઈ રહી છે। 1868.65 કરોડના ખર્ચ સામે માત્ર 133.39 કરોડની આવક છે। હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, આવક ખર્ચ ઘણો કરી દેવામાં આવ્યો છે, પણ 3 વર્ષના જો આંકડા જોઈએ તો એકદમ ઓછી આવક થઈ છે, એની પાછળના કોઈ કારણો સામે આવ્યા છે? તો વિધાનસભા ગૃહમાં આંકડા અનુસાર છેલ્લા 3 વર્ષમાં અમદાવાદ મેટ્રો રેલ શરૂ કરવા માટે, એના અમલીકરણ માટે, એના સંચાલન માટે અને એના નિભાવ માટેનો જે ખર્ચ છે એ 1868.65 કરોડનો ખર્ચ મેટ્રો દ્વારા કરવામાં આવ્યો છે। આ સાથે મેટ્રો શરૂ થયા પછી એટલે કે 3 વર્ષમાં જે મેટ્રોને આવક થવી જોઈએ મુસાફરોથી એ પ્રમાણમાં ઓછી દેખાઈ રહી છે। સરકારના આંકડા પ્રમાણે 133.39 કરોડ રૂપિયાની આવક મેટ્રોને મુસાફરો પાસેથી થઈ છે। સામાન્ય રીતે આવક ખર્ચના પ્રમાણમાં ઓછી છે અને એનું કારણ એ છે કે મેટ્રોના જે રૂટ છે એ ઓછા છે, મેટ્રોમાં જે ફ્રીક્વન્સી હોવી જોઈએ એ ઓછી છે અને એના કારણે મેટ્રોમાં મુસાફરોની સંખ્યા પ્રમાણમાં ઓછી રહેતી હોવાના કારણે આવકમાં પણ ઘટાડો નોંધાયેલો છે। આભાર હિરેન તમામ વિગતો માટે।